હર હર મહાદેવ મિત્રો, જો તમારા દીકરા કે દીકરીના લગ્ન ન થતા હોય તો તેને એક ચમચી આ એક વસ્તુ ખવડાવી દેજો. 7 જ દિવસમાં તેના માટે સારું માગું આવશે. મિત્રો, આ ઉપાય એટલો બધો મહાન છે કે એને જો તમે એકવાર કરી લેશો ને તો તમારા સંતાનના લગ્ન જલ્દીથી થઈ જશે અને તેમનું લગ્ન જીવન સુખી નીવડશે. આ એક એવો ઉપાય છે જેને જો તમે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરો છો તો લગ્નની જે કંઈ પણ મનોકામના છે એ અવશ્ય પૂર્ણ થશે. જો છોકરા માટે માગું ન આવતું હોય તો પણ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. ઘણીવાર એવું બને છે કે માગું તો આવે છે, વાત પણ આગળ ચાલે છે, પણ લગ્ન સુધી વાત પહોંચતી નથી. ક્યારેક વાત નક્કી થઈ જાય, હોકરાહોકરી વાત પણ કરી લે, પણ જ્યારે લગ્ન લેવાની વાત આવે ત્યારે વચ્ચેથી જ અટકી જાય છે. મિત્રો, આનું કારણ શું? આનું મુખ્ય કારણ છે છોકરા કે છોકરીની કુંડળીમાં રહેલો ગ્રહદોષ. આ દોષ લગ્ન થવામાં બાધારૂપ બને છે. જો તમે આ સમસ્યાનું સમાધાન મેળવવા માંગતા હો તો આ વિડિયોને છેલ્લે સુધી જોજો. વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર સદા બની રહે તો આ વિડિયોને લાઇક કરી કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. આપણા સનાતન શાસ્ત્રમાં લગ્નનું બહુ જ મહત્વ છે. અમુક હોકરાહોકરીની ઉંમર વધતી જાય છે પણ લગ્નના યોગ નથી બનતા. મામબાપ ચિંતામાં હોય છે, હોકરાહોકરી જોવામાં સારા છે, નોકરી ધંધો પણ સરસ છે, છતાં કેમ અટકે છે? મિત્રો, કુંડળીમાં જ્યારે સપ્તમ ભાવ શુભ ગ્રહોના પ્રભાવમાં ન હોય ત્યારે આવું બને છે. ક્યારેક નજર દોષ કે કોઈની બાધા પણ હોઈ શકે છે. જો તમે આ બધી સમસ્યાથી હેરાન હોવ તો એક ચમચી આ ખાસ વસ્તુ જરૂર ખવડાવજો. ક્યારેક લોકો જોઈને જાય છે અને કહે છે કે ફોન કરશું, પણ પછી કોઈ જવાબ નથી આવતો. 25 થી 26 વર્ષની ઉંમર વટાવીને 30 સુધી પહોંચવા છતાં વાત નક્કી નથી થતી. પણ આજના વિડિયોમાં અમે જે ઉપાય બતાવશું ને એ કરવાથી સામે ચાલીને સંબંધ નક્કી થશે. આ ઉપાય મામબાપ પણ કરી શકે છે અને સંતાન પોતે પણ કરી શકે છે. બસ પૂરેપૂરી શ્રદ્ધા રાખજો. તો ચાલો જાણીએ આ ચમત્કારી વસ્તુ કઈ રીતે બનાવવાની છે. જો હજુ સુધી લાઇક અને સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે જ કરી દેજો અને કમેન્ટમાં લખજો જય માં લક્ષ્મી. તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે. આ ઉપાય હોકરોહોકરી પોતે અથવા તેના મામબાપ પણ કરી શકે છે. જો છોકરા કે છોકરી પાસે નોકરી કે કામને લીધે વધારે સમય ન હોય તો તેના મામબાપ આ ઉપાય અવશ્ય કરી શકે છે. અને હા, જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે પૂરેપૂરી શ્રદ્ધા અને માતા લક્ષ્મીના નામનું સ્મરણ કરીને જ કરજો. મિત્રો, આપણે ઉપાય વિશે જાણીએ એ પહેલા જોઈ લઈએ કે આમાં કઈ સામગ્રીની જરૂર પડશે. પણ એ પહેલા જો તમે હજી સુધી લગ્નના આ પવિત્ર વિડિયોને લાઇક ન કરી હોય તો એક લાઇક જરૂર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા જ વિડિયો તમને દરરોજ મળતા રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો જેથી માની કૃપાથી તમારી મનોકામના પૂર્ણ થાય. હવે સામગ્રી નોંધજો. 1. સૌ પ્રથમ જોઈશે ગોળ. વાસ્તુશાસ્ત્રમાં ગોળને ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોના કોઈપણ ઉપાયમાં ગોળની જરૂર પડે જ છે. ગોળ એ મંગળ ગ્રહની વસ્તુ છે જે દરેક માંગલિક કાર્યમાં ઉપયોગી છે. 2. બીજી વસ્તુ છે એલચી. એલચી બુદ્ધિનો કારક છે અને તે ખાવાથી તમારો આત્મવિશ્વાસ વધે છે. 3. ત્રીજી વસ્તુ છે ગાંગડા સાકર. જો સાકર ન મળે તો તમે ખાંડ પણ લઈ શકો છો, પણ ગાંગડા સાકર વધુ કારગર છે. સાકરનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે,
જે વૈભવશાળી જીવન અને લગ્ન સુખ આપે છે. જો સાકર ન હોય તો તમે પતાસા પણ વાપરી શકો છો. મિત્રો, આ ત્રણેય વસ્તુઓ એટલી શુભ છે કે ગોળથી મંગળ ગ્રહ પ્રભાવિત થશે, એલચીથી આત્મવિશ્વાસ વધશે અને સાકરથી છોકરા કે છોકરીના વ્યક્તિત્વમાં નિખાર આવશે. જ્યારે તમે આ ઉપાય કરીને જશો ને, ત્યારે સામેવાળી વ્યક્તિ ક્યારેય ના નહીં પાડી શકે. વિધિ કઈ રીતે કરવી? તમારે 100 થી 100 ગ્રામ ગોળ, એલચી અને સાકર લેવાની છે. આ ત્રણેય વસ્તુને મિક્સરમાં એકસાથે પીસી નાખવાની છે. બસ, આ મીઠો પાવડર તૈયાર થઈ ગયો. હવે જેમના લગ્ન નથી થતા, તેમને આ પાવડર ખવડાવવાનો છે. ઉપાય શરૂ કરતા પહેલા વહેલી સવારે જાગીને તમારા ઇષ્ટદેવની પૂજા અર્ચના કરી લેવી. ત્યારબાદ આ પાવડરમાંથી 1 ચમચી તમારા દીકરા કે દીકરીને ખવડાવી દેવી. મિત્રો, આ પ્રયોગ સતત 40 દિવસ સુધી કરવાનો છે. વિશ્વાસ રાખજો, થોડા જ સમયમાં એવું સરસ માંગુ આવશે કે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. મનપસંદ જીવનસાથી અવશ્ય મળી જશે. મિત્રો, આ ઉપાય એટલો મહાન છે કે જે કોઈ પણ છોકરા કે છોકરીના લગ્ન ન થતા હોય તો તેને 1 ચમચી આ પાવડર જરૂર ખવડાવી દેવો જોઈએ. મિત્રો, આ વસ્તુ જો તમે છોકરા કે છોકરીને ખવડાવી દેશો તો તેમના ચહેરા ઉપર મંગળ, બુધ અને ગુરુ ગ્રહનો પ્રભાવ એવો પડશે કે તેમના લગ્ન અવશ્ય થઈ જશે. જો તમારા સંતાનની કુંડળીમાં આ ગ્રહો સંબંધિત કોઈ પણ દોષ હશે તો તેનો પ્રભાવ જલ્દીથી સમાપ્ત થઈ જશે. આ ઉપાય કર્યા પછી છોકરો કે છોકરી કોઈ પણ શુભ કામ માટે જાય, કોઈને જોવા જાય અથવા નોકરીના ઇન્ટરવ્યૂ માટે જાય ત્યારે પણ આ વસ્તુ ખાઈ શકાય છે. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પાવડર બનાવવા માટે ગોળ, એલચી અને સાકરનો ઉપયોગ કરવાનો છે. આ મિશ્રણ બનાવીને અવશ્ય ખાઈ લેવું જોઈએ, તેનાથી તમારા સંતાનનું જીવન સુધરી જશે. આ ચમત્કારી પાવડર 1 ચમચી જેટલો સતત 40 દિવસ સુધી ખવડાવવાનો છે. જો તમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા સાથે કરશો તો તમારા દીકરા કે દીકરી માટે એક ઉત્તમ લગ્નનો પ્રસ્તાવ આવશે અને લગ્ન જલ્દી નક્કી થઈ જશે. મિત્રો, જ્યારે પણ કોઈ સામેવાળું પક્ષ જોવા આવશે ત્યારે તે ક્યારેય ના નહીં પાડી શકે. તમે લગ્નની વાત કરશો અને તરત જ સંબંધ નક્કી થઈ જશે. આ વસ્તુ ખવડાવવાથી ગ્રહોને બળ મળે છે અને ચહેરાનું તેજ પણ વધે છે. તો મિત્રો, આ હતો લગ્ન માટેનો મહાન ઉપાય જે તમારે કોઈ પણ શુભ દિવસે સવારે શરૂ કરી દેવો જોઈએ. જે સમય મર્યાદા મેં જણાવી છે તેનું ખાસ પાલન કરજો જેથી જલ્દી ફળ મળે. હવે આપણે જાણીએ કે આ ઉપાય સિવાય બીજી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી લગ્નમાં કોઈ બાધા ન આવે. સાથે જ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા કેવી રીતે વધારવી અને ઘરની નકારાત્મકતાને કેવી રીતે દૂર કરવી તે વિશે પણ આપણે આગળ જાણીશું. તો મિત્રો, આવો આપણે એ વસ્તુ વિશે વિગતવાર જાણીએ. જો ઘરના કોઈ સભ્યોના લગ્ન નથી થતા તો મિત્રો આપણે આપણા સુખી પરિવારની કલ્પના પણ કરી શકતા નથી. લગ્ન સંબંધ છે ને એને શાસ્ત્રોમાં બહુ જ પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, ઘણીવાર એવું થાય છે કે લગ્ન જીવન નક્કી કરવામાં બહુ જ મુશ્કેલીઓ આવી જતી હોય છે. તો તેને દૂર કરવા માટે આપણે અમુક એવા વાસ્તુને લગતા નિયમોનું પણ જરૂર પાલન કરવું જોઈએ. કારણ કે મિત્રો, લગ્નને જ સંતાન વૃદ્ધિનો આધાર મનાય છે. જો લગ્નમાં સમસ્યા હોય અથવા તો લગ્નમાં વિલંબ થતો હોય તો મિત્રો એનો સમયસર ઉપાય કરવો બહુ જ જરૂરી છે, નહીંતર આ સમસ્યાઓ વધવા લાગે છે. ઘરમાં નકારાત્મકતા વધે છે જે આપણા લગ્ન કાર્યોમાં બાધારૂપ સાબિત થાય છે. આથી મિત્રો, માણસની દરેક સમસ્યાનું સમાધાન આપણા જ્યોતિષશાસ્ત્રમાં અને વાસ્તુશાસ્ત્રમાં રહેલું છે.
આ વસ્તુઓ જાણવી આપણા માટે બહુ જ જરૂરી છે. તો મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ લગ્ન જલ્દીથી થઈ જાય એવા અમુક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. જો છોકરો કે છોકરી જલ્દીથી લગ્ન કરવા માંગતા હોય તો તે લોકોએ પીળા રંગના કપડાં જરૂર પહેરવા જોઈએ. કારણ કે મિત્રો, પીળો રંગ બહુ જ શુભ માનવામાં આવે છે અને એનાથી તમારી અંદર સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. પીળો રંગ એ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે. આથી જો તમે આ નિયમનું પાલન કરો છો તો તમારા લગ્ન થવામાં વાર લાગતી નથી. તેની સાથે જ મિત્રો, દુર્ગા સપ્તશતીનો રોજ પાઠ કરવો જોઈએ અથવા અર્ગલા સ્તોત્રમનું પઠન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી અવિવાહિત લોકોના લગ્ન જલ્દી નક્કી થાય છે. તેની સાથે જ જો કોઈ છોકરો લગ્ન માટે છોકરી જોવા જઈ રહ્યો હોય તો તેને ઘરેથી ગોળ ખાઈને જ નીકળવું જોઈએ. મિત્રો, અમે વિડિયોની શરૂઆતમાં જે મહાન ઉપાય જણાવ્યો છે એમાં પણ ગોળનો ઉપયોગ થાય છે. તમે એકલો ગોળ પણ ખાઈ શકો છો અથવા મેં જે મિશ્રણ જણાવ્યું છે એની એક ચમચી ખાઈને જશો તો તમારા લગ્ન જલ્દી નક્કી થઈ જશે. જો લગ્નના યોગ બનતા ન હોય તો ભગવાન ગણેશની પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ અને તેમને લાડુ અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી પુરુષોના લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. જ્યારે દીકરીઓએ ગણપતિ મહારાજને માલપુઆ અર્પણ કરવા જોઈએ જેથી લગ્નમાં કોઈ બાધા ન આવે. જો ઉંમર વધી ગઈ હોય તો ગણપતિદાદાને લાડુ અને માલપુઆ જરૂર ચડાવો. તેની સાથે જ મિત્રો, જો વહેલા લગ્ન કરવા હોય તો નવગ્રહ યંત્રની સ્થાપના પોતાના પૂજા રૂમમાં કરવી જોઈએ. આથી કુંડળીના દોષ સમાપ્ત થઈ જાય છે. દર ગુરુવારે પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરો, તેનાથી લગ્નના યોગ જલ્દી બનવા લાગશે. ભોજનમાં કેસરનું સેવન કરવું પણ બહુ જ લાભદાયી છે. મિત્રો, ઘણીવાર એવું થાય છે કે લગ્ન જીવન નક્કી કરવામાં બહુ જ મુશ્કેલીઓ આવી જતી હોય છે. તો તેને દૂર કરવા માટે આપણે અમુક એવા વાસ્તુને લગતા નિયમોનું પણ જરૂર પાલન કરવું જોઈએ. કારણ કે મિત્રો, લગ્નને જ સંતાન વૃદ્ધિનો આધાર મનાય છે. જો લગ્નમાં સમસ્યા હોય અથવા તો લગ્નમાં વિલંબ થતો હોય તો મિત્રો એનો સમયસર ઉપાય કરવો બહુ જ જરૂરી છે. નહીંતર આ સમસ્યાઓ વધવા લાગે છે. ઘરમાં નકારાત્મકતા વધે છે જે આપણા લગ્ન કાર્યોમાં બાધારૂપ સાબિત થાય છે. આથી મિત્રો, માણસની દરેક સમસ્યાનું સમાધાન આપણા જ્યોતિષશાસ્ત્રમાં અને વાસ્તુશાસ્ત્રમાં રહેલું છે. આ વસ્તુઓ જાણવી આપણા માટે બહુ જ જરૂરી છે. તો મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ લગ્ન જલ્દીથી થઈ જાય એવા અમુક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. જો છોકરો કે છોકરી જલ્દીથી લગ્ન કરવા માંગતા હોય તો તે લોકોએ પીળા રંગના કપડાં જરૂર પહેરવા જોઈએ. કારણ કે મિત્રો, પીળો રંગ બહુ જ શુભ માનવામાં આવે છે અને એનાથી તમારી અંદર સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. પીળો રંગ એ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે. આથી જો તમે આ નિયમનું પાલન કરો છો તો તમારા લગ્ન થવામાં વાર લાગતી નથી. તેની સાથે જ મિત્રો, દુર્ગા સપ્તશતીનો રોજ પાઠ કરવો જોઈએ અથવા અર્ગલા સ્તોત્રમનું પઠન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી અવિવાહિત લોકોના લગ્ન જલ્દી નક્કી થાય છે. તેની સાથે જ જો કોઈ છોકરો લગ્ન માટે છોકરી જોવા જઈ રહ્યો હોય તો તેને ઘરેથી ગોળ ખાઈને જ નીકળવું જોઈએ. મિત્રો, અમે વિડિયોની શરૂઆતમાં જે મહાન ઉપાય જણાવ્યો છે એમાં પણ ગોળનો ઉપયોગ થાય છે. તમે એકલો ગોળ પણ ખાઈ શકો છો અથવા મેં જે મિશ્રણ જણાવ્યું છે એની એક ચમચી ખાઈને જશો તો તમારા લગ્ન જલ્દી નક્કી થઈ જશે. જો લગ્નના યોગ બનતા ન હોય તો ભગવાન ગણેશની પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ અને તેમને લાડુ અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી પુરુષોના લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે.
જ્યારે દીકરીઓએ ગણપતિ મહારાજને માલપુઆ અર્પણ કરવા જોઈએ, જેથી લગ્નમાં કોઈ બાધા ન આવે. જો ઉંમર વધી ગઈ હોય તો ગણપતિદાદાને લાડુ અને માલપુઆ જરૂર ચડાવો. તેની સાથે જ મિત્રો, જો વહેલા લગ્ન કરવા હોય તો નવગ્રહ યંત્રની સ્થાપના પોતાના પૂજા રૂમમાં કરવી જોઈએ. આથી કુંડળીના દોષ સમાપ્ત થઈ જાય છે. દર ગુરુવારે પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરો, તેનાથી લગ્નના યોગ જલ્દી બનવા લાગશે. ભોજનમાં કેસરનું સેવન કરવું પણ બહુ જ લાભદાયી છે. આમ કરવાથી વહેલા લગ્નની શક્યતાઓ વધી જાય છે. અને ખાસ યાદ રાખજો મિત્રો, તમારાથી મોટી ઉંમરના લોકોનું હંમેશા સન્માન કરો. જો તમે વડીલોના આશીર્વાદ લેશો તો લગ્નમાં ક્યારે કોઈ બાધા આડી નહીં આવે. તેની સાથે જ મિત્રો, જ્યારે પણ ગુરુવારનો દિવસો હોય ત્યારે તમારે કેળાના ઝાડને નીચે શુદ્ધ ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ અને ગુરુના 108 નામનો મંત્રનો જાપ કરવો જોઈએ. તેની સાથે જ મિત્રો, જ્યારે પણ ગુરુવારનો દિવસ હોય ત્યારે તમારે કેળાના ઝાડની નીચે શુદ્ધ ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ અને ગુરુના 108 નામનો મંત્ર જાપ કરવો જોઈએ. મિત્રો, આમ કરવાથી તમારા લગ્નના યોગ એ બહુ જ જલ્દી બનવા લાગે છે. તેની સાથે જ જલ્દીથી લગ્ન કરવાનો એક બીજો પણ ઉપાય છે. જો તમે પાણીમાં એલચી નાખીને ઉકાળો છો અને પછી તેને નહાવાના પાણીમાં મિક્સ કરીને સ્નાન કરો છો, તો મિત્રો, આ ઉપાય તમારા શુક્રના દોષોને દૂર કરી શકે છે અને તમારા લગ્ન જલ્દી થવાના યોગ બનવા લાગે છે. મિત્રો, ગુરુવારના દિવસે ગાયને થોડી હળદર, થોડો ગોળ અને ચણાની દાળ પણ ખવડાવવી જોઈએ, જેના કારણે લગ્નનો સમય એકદમ નજીક આવી જાય છે. અને જો ઘરના બધા જ સભ્યો ઉપાય કરે તો લગ્નના યોગ ચોક્કસથી બને છે. જો કોઈ છોકરો કે છોકરી જલ્દી લગ્ન કરવા ઈચ્છતા હોય તો તેમણે દર ગુરુવારે હળદરનો એક ગઠ્ઠો લેવો, તેને પીળા કપડામાં બાંધી એક પોટલી બનાવવી અને રાત્રે સૂતી વખતે તેને ઓશિકા નીચે મૂકી દેવી. આમ કરવાથી લગ્નના કાર્યોમાં આવતી કોઈપણ બાધા દૂર થઈ જશે. એટલું જ નહીં મિત્રો, જે દીકરીના લગ્નમાં વિલંબ થતો હોય તેમણે કોઈ મંદિરમાં માટીનો ઘડો દાન કરવો જોઈએ. આનાથી લગ્ન ખૂબ જ જલ્દી નક્કી થાય છે. સાથે જ શુક્રવારના દિવસે ભગવાનને પ્રાર્થના કરી નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખી સ્નાન કરવાથી પણ અવરોધો દૂર થાય છે. જે વ્યક્તિ જલ્દી લગ્ન કરવા ઈચ્છતી હોય તેમણે ગુરુવારનું વ્રત કરવું અને ઉપવાસ રાખવો જોઈએ. આ દિવસે કેળાના ઝાડની પૂજા કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે. જો શક્ય હોય તો ભગવાન વિષ્ણુના 108 નામનો જાપ પણ કરવો. મિત્રો, જ્યારે પૂનમનો દિવસ હોય ત્યારે પીપળાના વૃક્ષની 108 વાર પરિક્રમા જરૂર કરવી અને ગુરુવારે વડલાના વૃક્ષને જળ અર્પણ કરવું. જો તમે આ બધા જ નિયમોનું ચુસ્તપણે પાલન કરશો તો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં આવતી તમામ મુશ્કેલીઓ જલ્દીથી દૂર થઈ જશે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને રોજ આવા જ વાસ્તુશાસ્ત્રના વિડીયો મળતા રહે. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.